ॐ नमः सिद्धेभ्यः ॐ नमः सिद्धेभ्यः ॐ नमः सिद्धेभ्यः। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है। देश ना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में। 10वां छंद। सुखदायक गुरुदेव वचन जो मेरे मन में करे प्रकाश, फिर मुझको यह विश्व शत्रु बन भले सतत देना ना त्रास। दीन जगत भोजन को तक मुझको होन पास में मेरे वेत। देख नग्न उपहास करें जन तो भी दुखित नहीं होचे, तो भी दुखित नहीं होचे। કાલે આપણે 10 શરૂઆતના છંદો દરેક શ્લોકમાંના મૂળ ભાવોની ચર્ચા આપણે લીધી છે. 10મો છંદ આપણે ફરીથી 1-2 મિનિટ 5 મિનિટ લેશું. પરમ ઉદાસીન, નિર્ગ્રંથ અને આપ્ત એવા ગુરુના ઉપદેશથી પાત્ર જીવને એટલી તો દ્રઢતા આવી જાય છે કે જીવનમાં ગમે તેટલા મોટામાં મોટા ઉપસર્ગો કે પરિસહ હોય, પ્રાકૃતિક, માનવ સર્જિત, પશુઓ સર્જિત, પણ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં એ કોઈ દી ડગતો નથી. કેમ કે એની પાસે દરેક પ્રતિકૂળતામાંથી સમાધાન અને રસ્તો કાઢવાની ચાવી એની પાસે મળી ગઈ હોય. કઈ પરિસ્થિતિમાં કેવી રીતે વર્તવાનું ખ્યાલમાં આવ્યું. જેમ 2-3ની વાત કરીએ આપણે. શરીરે રોગાદિક આવે તો એમ સમજે કે મેં ભવમાં ક્યાંક નિર્ગ્રંથ મુનિ ભગવંતોની વિરાધના કરી હોય. રોગી રોગગ્રસ્ત મુનિરાજોની હાંસી ઉડાડી હોય તો એના બંધના ફળમાં મને આ શરીર સંબંધી પ્રતિકૂળતા આવી છે, એટલે મારે અત્યારે ક્ષમતા ભાવથી સહન કરવું જોઈએ. ખ્યાલમાં આવ્યું. ગરીબાઈ આવી હોય, આર્થિક રીતે તંગી લાગતી હોય, દરેક બાબતમાં તવંગર જેવું જીવન હોય, હાલાકી આમ ઘરના બે છેડા ભેગા કરવામાં. જો તત્વનો અભ્યાસ હોય, ગુરુનો ઉપદેશ હોય, તો એને એવા વિચાર આવે કે મેં ભવમાં ધન સંપન્ન એવા લોકોની નિંદા કરી હોય, ઈર્ષા કરી હોય. કેમ કે એ ધનવાન લોકોને, ધન સંપન્ન શ્રીમંત લોકોને મળેલી સંપત્તિ પૂર્વ પુણ્યના ઓધિએ ક્યાંક ને ક્યાંક એ સારા કર્મો, ધર્મની આરાધના કરેલા હશે, એટલે એમને એ પુણ્યના સંયોગો, ધન સંપત્તિ, જાહો જલાલી મળી હોય. પણ એ સાતિશય પુણ્યના યોગે મળેલ હશે એની મને સમજણ નહીં હોવાથી એમના પુણ્ય અને પુણ્યના પરિણામોની કદર ન કર્યા વિના માત્ર ઈર્ષાથી એમની સંપત્તિ અને જાહો જલાલીની મેં ઈર્ષા કરી. એના ફળમાં મને આ તવંગર જીવન મળેલું છે. સમજાણા 2 દાખલા. શરીરે રોગ અને આર્થિક પરિસ્થિતિ.
આવા સેંકડો પ્રશ્નો અને સેંકડો સમસ્યાઓ જીવનમાં હોઈ શકે. શું સાહેબ, શું સમજાય છે બોલો? બહુ સમજવા જેવું છે. મને તો કેટલાકના જીવનમાં આપણે જોઈએ, પતિ નોખા રહે, પત્ની નોખી રહે, બાળકો હેરાન પરેશાન હોય, હા, તો સંયોગ વિયોગ ઘણા એના નથી, બિઝનેસમાં હોય, દુબઈમાં અને અમેરિકામાં રહેતા હોય, મા બાપ અહીંયા હોય, અથવા મા બાપને સંતાનોનો વિરહ સબળતા હોય, ભારતમાં રહેતા હોય. હવે જે છોકરાઓને ખૂબ ભણાવ્યા ગણાવ્યા એ મોટા ડૉક્ટરો થઈને, વકીલો થઈને, એન્જિનિયરો થઈને એ વિદેશ જતા રહે. ત્યાંની બાયડી, ત્યાંની સંસ્કૃતિ એમાં એવા રંગાઈ જાય કે એના ઘરડા મા બાપ પણ યાદ ના આવતા હોય. હમણાં જોયું તમે 8 દિવસ પહેલાં, હમણાં 4-6 દિવસ પહેલાં 3 દીકરીઓ, બાપ અનાથ આશ્રમમાં ગુજરી ગયા, તો એની અંતિમ ક્રિયા માટે 3 દીકરીમાંથી એકે દીકરી ન આવી શકી. 3 મળીને 5,000 રૂપિયા અંતિમ સંસ્કાર માટે એમને મોકલ્યા. અને એમની અંતિમ ક્રિયામાં વિડીયો કોલથી જોડાના, વિડીયો કોલ પરથી. 3 બહેનો વિડીયો કોલ ઉપર છે, બાપ મરી ગયા છે, એની અંતિમ ક્રિયા ચાલે છે, અને 3 મળીને 5,000 રૂપિયા મોકલ્યા. સાહેબ, વૈરાગ્ય થાય આપણને, વૈરાગ્ય જ થાય, બીજું કંઈ નહીં થાય. તો ધિક્કાર છે ને એવા સંતાનોને. હવે એક એક દીકરીને મોટા કરવામાં, એક એક દીકરીઓને ઠેકાણે પાડવામાં કેટલા પરસેવા રેડ્યા હશે મા બાપે. અને મરતી વેળાએ બાપ અનાથ આશ્રમમાં, વૃદ્ધાશ્રમમાં. વૃદ્ધાશ્રમવાળાએ ફોન કરે તો ફોન ઉપાડવા તૈયાર નથી. ઘરે ઘરે આવા ઘાટ છે. તોય મારો દીકરો, મારી પત્ની અને મારા સંસ્કારો, મારા સંતાનો, સંયોગોનો કેટલો ભરોસો, સંપત્તિનો કેટલો ભરોસો, દેહનો કેટલો ભરોસો. દગો દેતા એકને વાર નહીં લાગે, એકને પણ ધન લૂંટાઈ જાય, શરીર બગડી જાય, સંયોગો વેરવિખેર થઈ જાય, સગાવાલા બધા વિરોધીના ખેમામાં ઊભા હોય. શેના માટે મેં વાત કરી ખબર? જેની પાસે ગુરુ દ્વારા, યોગ્ય ગુરુ દ્વારા ઢગલું જ્ઞાન હોય તો એની પાસે સમાધાન સમાધાન સમાધાન. સમજાય છે? 10મો છંદ એમ બતાવે છે આપણને. પુષ્કળ જ્ઞાન મેળવેલ હોય એને સમાધાન પણ પુષ્કળ હોય. તમારો ભાગવત પુરાણ તમારો એટલે ભૂતકાળ. મહર્ષિ વ્યાસ 18 પુરાણોમાં એક પુરાણ છે શ્રીમદ ભાગવત પુરાણ. મને કહેતાય શરમ આવે છે. ભાગવત પુરાણ અમે પૂરેપૂરો મોઢે કરેલો. હજારો સંસ્કૃતના શ્લોકો છે, એમાં આખો ભાગવત પુરાણ મોઢે અમે કરેલા, જયપુરમાં હતા ત્યારે. એમાં એક પ્રકરણ આવે છે બહુ સરસ. દત્તાત્રેયના જાત જાતના બધા રૂપ, એમાં એના 24 અવતાર. 24 અવતારના એક પ્રકરણમાં દત્તાત્રેય સાધુ થઈને અવધૂત કહીને, અવધૂત સાધુ બનીને એ જંગલમાં ભટકે છે. હવે એને કોક રાજા આવીને પૂછે છે કે તમે સાવ આવા નગ્ન દશામાં જંગલમાં આવાવરી જગ્યાએ, કોઈ તમને પૂછવાવાળા નહીં, કાંઈ નહીં, અન્ન નહીં, પાણી નહીં, આવું રખડ્યા રખડ કરો છો જંગલમાં? એ જ કે નહીં, તમે ખોટા છો. મેં મારા જીવનમાં એટલાને ગુરુ બનાવ્યા છે
એ ગુરુઓના તમને નામ માત્ર કહું ને તો મારું જીવન વીતી જાય. સમજાય છે શું કીધું? મારા એટલા બધા ગુરુ છે અને એટલા બધા ગુરુઓ પાસેથી મેં એટલું બધું જ્ઞાન મેળવ્યું છે. 10મો છંદ કે મને કોઈ દુઃખી ન કરી શકે. તો રાજાએ પૂછ્યું, બે ચારના નામ તો આપો. અરે બે ચાર શું, તમને હું 40 ગુરુઓના નામ આપીશ. તો ભાગવત શાસ્ત્રમાં, શ્રીમદ ભાગવત પુરાણમાં રમેશભાઈ ઓઝા પ્રકાંડ વિદ્વાન છે સંસ્કૃતના. સાંદીપની સ્કૂલ ચલાવે છે પોરબંદર. હા, એ તો જેમ આપણા ગુરુદેવ શ્રી સમયસારના પાઠી, એમ ઓલા ભાગવત પુરાણના પાઠી છે. તો એમાં 40-44 ગુરુઓની વાત કરી. સાંભળો તમે ગુરુ, એક બે પાંચ જેમ જેમ મને યાદ આવે તેમ તેમ હું તમને કહું છું. એ કે મને આ પૃથ્વી છે ને, એ પૃથ્વી પણ મારા માટે ગુરુ છે. એના પર તમે રેલના પાટા પાથરો, કૂવો ખોદો, બોરવેલ કરો, ખેતી ખેડો, શેરડી ઉગાડો, લીમડા ઉગાડો, પૃથ્વીબેનને કાંઈ ફેર નહીં પડે. કેમ કે એના ઉપર જે કોઈ પણ ગમે તેટલી પીડા ગુજારે, દરેકને પ્રતિ ક્ષમા ભાવ. ઉત્તમ ક્ષમા ધર્મના ધારી મને પૃથ્વી ટીચર મળ્યા. મારા ગુરુ કોણ છે? હંમેશા દરેક પરિસ્થિતિમાં ક્ષમા ધારણ કરો. એટલે પૃથ્વી પાસેથી મેં આ શીખ્યું છે. એટલે પૃથ્વી મારા માટે ગુરુ છે. સમજાય છે? કે વાદળો મારા ગુરુ છે. કેવી રીતે ગુરુ? જ્યારે ધરા પરથી બધા પશુ પંખીઓ, માણસો, માનવો જળ માટે કાકલુદી કરતા હોય, જળ માટે તરસતા હોય, નાના નહીં ગણવા ને મોટા નહીં ગણવા, દરેકને ખેત ખલિહાનોમાં, ગામમાં, ગામડો અને ગામડાઓ કે શહેરમાં બધે પાણીનો વરસાદ કરી દરેકને તૃપ્ત કરવું, એ મારું કામ છે. તો વાદળો પાસેથી મને શિક્ષા મળી, કોઈની માગણીની અપેક્ષા નહીં રાખો. આપણી પાસે જે કાંઈ છે એ બધું બીજાને માટે આપો. વાદળ મારા ગુરુ છે. ભમરા પણ મારા ગુરુ છે. ભમરા કેવી રીતે ગુરુ? ગમે તે ફૂલ ઉપર બેસી જાય, દરેક ફૂલમાંથી પોતાનો અન્ન, શહેદ, પરાગ, કણો લઈને ત્યાંથી ઉડી જાય. ફૂલોને કોઈ પીડા નહીં આપે. આગળ લખે છે એમાં, એમ શાસ્ત્ર નાના હોય કે શાસ્ત્ર મોટા હોય, દરેક શાસ્ત્રમાંથી વીતરાગતાનો રસ ચાખો અને ત્યાંથી ઉડી જવું. ભમરા પાસેથી મને આ શિક્ષા મળી. માછલી પાસેથી પણ મને શિક્ષા મળી. માછલી પણ મારા ગુરુ. કેમ? ઓલા લોટના લોભે શિકારી જાળ ફેલાવે, એ લોટના લોભે ઓલા ખીલીમાં પોતાનું મોડું ખૂંચે, પકડાઈ જાય, મરી જાય. આવા લોભ કોઈ દિવસ ન કરાય, એવું મને માછલાઓ શીખવાડી ગયા છે. એવી રીતે 40-45 ગુરુઓના નામ એને પ્રકૃતિના તત્વોને આપ્યા. હવા, પવન, કે વિષ્ટા પરથી વહેતી થાય, ગામડા પરથી વહેતી થાય કે બાગ બગીચા પરથી વહેતી થાય, બસ વહેતું રહેવું, પ્રવાહી જીવન બની રહે, એવું મને પવન પાસેથી શીખ. પ્રકૃતિના દરેક તત્વો પાસેથી મને આ શીખવા મળ્યું. પછી ઓલા તો પરસેવાથી રેપઝેપ થઈ ગયા રાજા, ગુરુઓની બધી વાત સાંભળી. તો એટલે જ હું એમ કહું છું, એ અધિકારમાં છેલ્લે એવું આવે, જેની પાસે ઘણા ગુરુઓ પાસેથી પુષ્કળ જ્ઞાન હોય
એ જીવનમાં ક્યાંય હાર નથી માનતા. એ 10મો શ્લોક આપણને જ તો બતાવે છે. ગુરુઓ પાસેથી, અહીંયા નિર્ગ્રંથ ગુરુ પાસેથી, યોગ્ય ગુરુ પાસેથી, આપ્ત પાસેથી એવું સરસ મજાનું તત્વજ્ઞાન, આત્મજ્ઞાન, ભેદ જ્ઞાન મેળવો, કેળવો. પછી દુનિયામાં ગમે ત્યાં જાઓ, આપણને કોઈ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ દુઃખી ન કરી શકે. પછી પાછું પાણી ન ભરાય, પાછી પાણી કરવાનો વારો નહીં આવે. જો સુખદાયક ગુરુદેવ વચન જો मेरे मन में करे प्रकाश, फिर मुझको यह विश्व शत्रु बन, भले ने आखो विश्व शत्रु बनी ने भले सतत दे नाना त्रास, देन जगत मुझन तक मुझको हो न पास में मेरे वित, देख नग्न उपहास करे जन तो भी दुखित नहीं हो चित. छતાં હું ક્યાંય દુઃખી ન હોઉં. પહાડ જેવી પ્રતિકૂળતા આવી પડે તોય આત્માનું કરવા માટે સમય ગોતી લેજે. એ આ શિક્ષા ગુરુ પાસેથી. એક વાક્ય આવે છે બહુ સરસ પ્રતિક્રમણની ચોપડીમાં, અગમની વાતમાં ગુરુ વિના ગમ ન પડે. અગમ, આગમ નહીં, અગમની વાતમાં ગુરુ વિના ગમ નહીં પડે. અને જ્ઞાન લેવામાં શરમ છે નહીં, શીખવામાં. સમજો તમને આ મોબાઈલમાં કંઈ આવડતું ન હોય તો પોતાના બાબાને પૂછવામાં વાંધો શું છે? એમાં નાનપ છે ન અનુભવવાનું. એક વાર નહીં 10 વાર પૂછવાનું. ખ્યાલમાં આવ્યું? બહુ સરસ શ્લોક છે. હા, પુષ્કળ જ્ઞાન હોવું જોઈએ, સર્વાંગ જ્ઞાન હોવું જોઈએ. दुख व्याल से पूरित भवन हिंसा द्रुम जहाँ अपार, ठोर ठोर दुर्गति पल्लीपति वहाँ भ्रमेय प्राणी अपार, सुगुर प्रकाशित दिव्य पंथ में गमन करे जो आप मनुष्य, अनुपम निश्चल मोक्ष सौख्य को पालेता वह त्वरित अवर. જેમાં જંગલનો આખો એક રૂપક આપ્યો છે. એક તો આમાં તો ગુરુના જ્ઞાનની વાત કરી, ગુરુઓ પાસેથી મેળવેલ જ્ઞાન. હવે એ સમજો વન જંગલમાં ક્યાંક અટવાણા, તો હવે વન જંગલના હાલ કેવા હોય એ 2 લીટીમાં વાત કરી. પછીની 2 લીટીમાં ગુરુ પાસેથી મેળવેલ જ્ઞાનમાંથી રસ્તો કેવી રીતે કાઢે છે એની વાત કરી. જો 2 લીટીમાં વ્યાલ, વ્યાલ એટલે થાય સાપ, બરાબર? તો એ કહે છે ભવવન એટલે આખો આ એક સંસાર રૂપી વન હોય. આનો હિન્દીમાં પહેલાં સાંભળો તમે લોકો, હું અર્થ તમને બતાવું એટલે તમને તરત જ ખ્યાલમાં આવી જશે. संसार रूपी वन नाना प्रकार के संसार रूपी वन नाना प्रकार के दुख रूपी हाथी. व्याल એટલે હાથીએ થાય અને અજગર પણ થાય, સાપ. दुख रूपी हाथी अथवा अजगर इत्यादि से व्याप्त है. હોય ને એમ વન જંગલમાં બધા સાપ, आप बधा क्रूर पशुओं, जिसमें हिंसा, असत्य, चोरी आदि दोष रूपी वृक्ष मौजूद हैं. सेमा? संसार रूपी वन में. आपने रखड़ू केटलू गमे? ऑस्ट्रेलिया, स्विट्जरलैंड. छोकरो क्या भणे छे? कि ऑस्ट्रेलिया. सामेवाळाने मोढामां पानी आवे.
અરે રે આપણે કેવા કમ નસીબ. બોલો છે કે નહીં? અને અહીંયા આચાર્ય શું લખે છે? આ સંસાર રૂપી વનમાં શેના ઝાડવા છે? હિંસા, ઝૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ, પાપના ઝાડવા છે. શું સમજાય છે? આ લીમડા ચોક મોટી ટાંકી વચ્ચે એક ઓલી ક્રોસમાં ખૂણે જે હોટલ છે એ હતી, હવે કેટલી થઈ ગઈ ને ઢગલાબંધ. રેકડી એક હતી 5-10 વર્ષ પહેલાં, એક એ નહોતી, અને હવે રેકડી સિવાય કંઈ નથી. અને ઓલી બાજુમાં ખાઉદરી બજાર, અને માંસ, માછલા અને ઈંડા જ ખાતા હોય લોકો. એટલે એવું લાગે જાણે કે સાક્ષાત તરવરતું નરક. શ્વાસ લેવું અધ્ધર છે એવી જગ્યાએથી આપણે પસાર થવું પડે છે. ખ્યાલમાં આવે છે? હા, અહીંયા તો સંસાર રૂપી વનની વાત કરી, જ્યાં દુઃખરૂપી હાથી, દુઃખરૂપી અજગર અને હિંસા, અસત્ય, ચોરી વગેરે વૃક્ષો બધા પાપના. એમ संसार रूपी वन दुर्गति रूपी भीलों से सहित. भील, ચોર ડાકુઓ બધા જંગલમાં લૂંટપાટ કરનારા રહેતા હોય, ખોટે માર્ગ સે યુક્ત હૈ. એટલે એમાં રસ્તા જ નહીં જડે એમ કહેવાનો અર્થ. આપણે પણ જુઓ ને, ઘર ગૃહસ્થીમાં કોઈ એવા ગૂંચવણમાં ગૂંચાઈ જઈએ, એમાંથી બહાર નીકળી જ ન શકીએ, માથું જ ઊંચું નહીં થાય. जिसमें अनेक जीव भ्रमण कर रहे हैं, किंतु उसी संसार रूपी वन में आहा जो संसार आओ भयंकर, પણ આવા ભયંકર સંસારમાં પણ રહેનાર જીવને ક્યાં કોઈ ગુરુ એવા પેદા થયા કે એણે માર્ગ બતાવ્યો. શું સમજાણું? उत्तम गुरुओं द्वारा प्रकाशित मार्ग पर जो मनुष्य गमन करते हैं, जो एमा गमन करे छे, तो वे मनुष्य उत्तम आनंद को देने वाले उत्कृष्ट निश्चल अनुपम निर्वाण स्थान को प्राप्त होते हैं. શું કીધું? બે વાત સમજાણી આમાં. સંસાર આવો, શ્વાસ લેવો દુભર, એવામાં પણ ઉપદેશ આપનારા ગુરુઓ અને એમનો ઉપદેશ જીવને મળી રહે છે. જો એ ઉપદેશના માર્ગે આગળ વધે તો એનું આત્મકલ્યાણ થાય. चलो समझाए એટલું समझो, आगे बढ़िए આપણે. साता और असाता दोनों कर्म और उसके हैं काज, इसीलिए शुद्धात्म तत्व से भिन्न उन्हें माने मुनिराज. वाह, आखो पुण्य पाप अधिकारनी बात है. साता हो असाता हो, पुण्य हो पाप हो, शुभ हो अशुभ हो, ગમા હો અણગમા હો બહારના, પણ તે બધા મારા આત્મતત્વથી જુદા છે, ભિન્ન છે, એ મુનિરાજ સમજે છે, જાણે છે. इसीलिए शुद्धात्म तत्व से भिन्न उन्हें माने मुनिराज. जो आ છે પરમાર્થનું સ્વરૂપ ભાવેશભાઈ, કે સાતા અસાતાની પરિસ્થિતિ બધી અપરમાર્થ, અને સંયોગ છે, ઉદય છે, તો એ પરિસ્થિતિ રહેવાની. પણ એમાંથી મારે રસ્તો કાઢીને મારે મારા પરમાર્થને ઓળખવું છે, સમજવું છે. साता और असाता दोनों कर्म और उसके हैं काज, इसीलिए शुद्धात्म तत्व से भिन्न उन्हें माने मुनिराज. એટલે સાતા અને અસાતા એ કર્મના કાર્ય છે, માટે મારા તત્વથી તેઓ જુદા છે. એમ ભેદ જ્ઞાન. ઓલા કર્મોના સંતાન છે, ચંડાલનીના પુત્રો છે. પુણ્યપાપધિકારની ભાષામાં કહીએ તો એ ચંડાલનીના સંતાનો છે, એટલે મારા સ્વરૂપથી જુદા છે. ભાવેશકુમાર, અમે હજી જયપુર નહોતા ગયા,
બાહુબલી ગુરુકુલમાં ભણતા. તો એક બાલ બ્રહ્મચારી બેન હતા. ત્યારે એમની ઉંમર 80-85ની હતી. આજથી 30-35 વર્ષ પહેલાંની વાત કરું છું. 30 વર્ષ પહેલાં. એટલો રાજકોટમાં નહોતો આવ્યો હજી. એના પહેલાં 92-94ની વાત કરું છું. તો 90ના ગાળામાં અમે લોકો દર વર્ષે જ્યારે વેકેશનમાં જઈએ તો એમની પ્રેરણાથી જયપુર ગયા હતા. તો એને મળવા, એને પગે લાગવા, જયપુરના હાલ હવાલ કહેવા. પહેલાં ટ્રેન ત્યાં સુધી જતી કોલ્હાપુર, પછી 1-2 દિવસ ગુરુકુલમાં રોકાઈને એમની સાથે સત્સંગ કરીને પછી મમ્મી પપ્પાને ત્યાં જતા. તો એ 2-3 વર્ષ દરમિયાનની મને વાત યાદ છે સારી રીતે. એના રૂમમાં બહારની લોબી હોય જ્યાં બેસવા માટેની બેઠક, ત્યાં જ બેસવાનું. ઘરની અંદર તો નહીં જ જવાનું, જવાય નહીં દે. એ આવે ત્યાં અમને અંદરમાં ન લે. જે ગ્લાસમાં પાણી આપણને આપે એ ગ્લાસ આપણે જ બહારથી પાછળના બારમને જઈ, રસોડાના બહારનો એરિયા, ત્યાં જઈને ગ્લાસ ધોઈને ત્યાં જ સૂકવવા મૂકવાનું. એ સુકાઈ જાય પછી એના રસોડામાં એ ગ્લાસ જાય. અને અમે શાસ્ત્રી વિદ્વાન, આભડભાનું કહેવાય એને, કેમ કે તું તો બ્રાહ્મણમાં પેદા થયેલો છે, તને હું ધર્મનું એમ. આ 2-3 વર્ષના હાલ. કંઈક ખાવા માટે પ્લેટમાં આપે તો પ્લેટ આપણે જ ધોઈને રાખવાનો, પણ બહાર રાખવાનો. જેમ ઓલા આજે તો નથી કોઈ બહેનો એટલે દાખલો આપું, ઓલા માસિક પીરિયડમાં હોય ને સ્ત્રી 4 દિવસ, તો એના વાસણો જુદા હોય, એની પથારી જુદી હોય. એ પથારીને અડ નહીં કરે ઘરના કોઈ, થાળી બાળી વાટકી બાટકી કોઈ અડે નહીં એને, એની જગ્યા જ જુદી હોય. એવી રીતે અમે લોકો થાળી અને પ્લેટ અને ગ્લાસ અને બધું રાખતા અમારા. પણ એ 2-3 વર્ષ હજી વિદ્યાર્થી હતા. પછી જ્યારે શાસ્ત્રી પૂરી થઈ, પછી દેશ દુનિયામાં બધે ફરતા થયા, પછી જ્યારે અમે ગયા તો જાણે કે પોતાના ખોળામાં બેસાડીને જાણે કે ઓહો તમે તો વિદ્વાન થઈ ગયા ને પલાના ઢીકણા. પછી આમ અડોઅડ થાળી બેસાડીને પછી અમને જમાડ્યા. શેના માટે કીધું ખબર? પરિસ્થિતિ કપરી ખરી, પણ એ પરિસ્થિતિમાંથી પણ રસ્તો તો નીકળે જ છે ને. એમાં વન જંગલ કેવો ભયંકર, પણ આવા ભયંકર વન જંગલમાંથી પણ તત્વનો ઉપદેશ તો છે. રેગિસ્તાનમાં વીરડી ફૂટી તો છે, એમ કહે છે. ખ્યાલમાં આવ્યું? साता और असाता दोनों कर्म और उसके हैं काज, इसीलिए शुद्धात्म तत्व से भिन्न उन्हें माने जी मुनिरा. આ 71, 72, 73, 74મી ગાથા છે. આ સમયસારની આશ્રવ ભાવોની જુદાઈ. भेदभावना में ही जिनका, वाह, भेदभावना એટલે भेद विज्ञान. भेदभावना में ही जिनका रात दिवस रहता है, वाह वाह, दिन रात आत्मा का चिंतन. मृदु संभाषण में वही कथन એમ કહે છે. સુખ દુઃખ જન્ય વિકલ્પ કહાં સે, વાહ, એમની પાસે સુખ દુઃખ જન્ય વિકલ્પો ક્યાંથી હોય? રહેતે એસે ભવિ કે પાસ, એવા ભવ્ય જીવો પાસે તેઓ રહે છે જે ભવ્ય જીવોને કોઈ દિવસ સંસારના સંકલ્પ વિકલ્પોના જાળ હોતા જ નથી. સમજાય તો દરિયો સમજાય. આમાં સત્સંગની પ્રેરણા છે. એવા જીવોની સંગતિમાં રહો જેમની વિચારધારા તત્વને અનુરૂપ છે.
શ્રદ્ધાને માર્ગે લગાડે, માર્ગે લાગેલી શ્રદ્ધાને દ્રઢતા આપે એવા જીવો સાથે આપણે રહેવાય. આપણા મિત્રો કેવા, આપણે ઉઠવું બેસવું કેવા લોકો સાથે, આ મુનિરાજો કેવા લોકો સાથે રહે, એવા ભવ્ય જીવો સાથે રહે જે ભવ્ય જીવોના મન મસ્તિષ્કમાં આર્ત અને રૌદ્ર ધ્યાનના વિકલ્પો હોતા જ નથી. સાધર્મી હો નિકટ મેં, એની વાત છે. ઓમ નમઃ સિદ્ધ. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो